નમસ્કાર, એશિયાનો સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું. આજે 26મી જાન્યુઆરી 2026ના રોજ આપણો દેશ 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા મહત્વના સમાચારની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી. મુંબઈ સમાચારનું આજનું પ્રથમ પાનું મુખ્યત્વે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો પર કેન્દ્રિત છે. મુખ્ય હેડલાઇન જણાવે છે કે અભિનેતા ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ અને ઉદ્યોગપતિ ઉદય કોટકને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જેવા કેલકા યાજ્ઞિક, અરવિંદ વૈદ્ય અને રતિલાલ બોરીસાગર, ઢોલકનું ધીંગાણું હાજી રમકડુને પણ પદ્મ સન્માન મળ્યા હોવાનો ઉલ્લેખ છે. અન્ય મહત્વના સમાચારોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન છે, જેમાં તેમણે ભારતને વિશ્વની સૌથી ઝડપી વિકસિત મોટી અર્થવ્યવસ્થા ગણાવી છે. ગણતંત્ર દિવસની પરેડમાં સાંસ્કૃતિક અને ટેકનોલોજીના સંગમની વિગતો, 982 સુરક્ષા કર્મીઓને શૌર્ય પદક એનાયત થવાની જાહેરાત અને વડાપ્રધાન મોદી દ્વારા મન કી બાતમાં ગુજરાતના એક ગામની સામુદાયિક રસોડાની પરંપરાના વખાણ કર્યા તે પ્રમુખ સ્થાને છે. મિત્રો, જો આપ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી દરેક અપડેટ આપને મળે સૌથી પહેલા. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombay-samachar.com પર વિઝિટ કરો. મિત્રો, બીજા પાને નજર કરીએ તો એક્સ્ટ્રા અફેરમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની T20 વર્લ્ડ કપમાં ભાગીદારી અને તેની સાથે સંકળાયેલા વિવાદો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લેખમાં ચર્ચા કરવામાં આવી છે કે જો બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ન રમે તો તેનાથી રમત પર શું અસર પડશે, જેમાં સુરક્ષાના કારણો અને રાજકીય સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ પાના પર દૈનિક આજનું પંચાંગ આપવામાં આવ્યું છે, જે તિથિ, નક્ષત્ર અને ગ્રહદશાની વિગતો પૂરી પાડે છે. અને નીચલા ભાગમાં દેશ અને દુનિયાની ઘટનાઓના ટૂંકા અહેવાલો છે. મિત્રો, હવે સીધી નજર કરીએ 5મા પાને આપેલા સૌરાષ્ટ્રના પાના પર તો વિવિધ પ્રાદેશિક સમાચાર પણ છે, જેમ કે અંજારમાં થયેલ અકસ્માત, જામનગરમાં લાગેલી આગની ઘટના, લખપત વિસ્તારમાંથી પકડાયેલા શંકાસ્પદ શખ્સો અને કચ્છમાં ઠંડીનું વધતું જોર અંગેના સમાચાર આપવામાં આવ્યા છે. મિત્રો, આજના મુંબઈ સમાચારના 6ઠ્ઠા પાને રમત જગતના સમાચાર અને 8મા પાને વેપાર જગતના સમાચાર આપવામાં આવ્યા છે. અને હવે નજર કરીએ આજની વાંચન વિશેષ ધર્મતેજ પૂર્તિ પર. ધર્મતેજ પૂર્તિના પ્રથમ પાને આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો પર પ્રકાશ પાડતા બે મુખ્ય લેખ રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ લેખમાં માનસ મંથન કોલમ અંતર્ગત સૌરભ શાહ દ્વારા લખાયેલ છે, જેનું શીર્ષક માનસિક પાપ છે. આ લેખમાં લેખક સમજાવે છે કે માત્ર શારીરિક ક્રિયાઓ જ નહીં, પરંતુ મનમાં ઉદ્ભવતા નકારાત્મક વિચારો, ઈર્ષા અને અશુભ સંકલ્પો પણ પાપ સમાન છે. બીજો લેખ શિવ રહસ્ય કોલમ હેઠળ ભરત પટેલ દ્વારા લખાયેલું છે, જેનું શીર્ષક મારા જીવનનો પ્રથમ ઉદ્દેશ્ય ભગવાન શિવના દર્શન છે, ગૃહસ્થાશ્રમ બીજો વિકલ્પ છે. આ લેખમાં ધાર્મિક કથાના માધ્યમથી શિવ ભક્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. તેમાં એક મુનિ અને સુનીતા વચ્ચેના સંવાદ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિ એ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય હોવું જોઈએ, જ્યારે સંસાર અને ગૃહસ્થાશ્રમ એ ગૌણ સ્થાને છે. આ સિવાય વિવિધ આધ્યાત્મિક અને ધાર્મિક અને નૈતિક મૂલ્યો પર આધારિત લેખોથી આજની ધર્મતેજ પૂર્તિ સજ્જ છે. મિત્રો, આગળ આપણે અન્ય અગ્રણી ગુજરાતી અખબારોની પણ ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા એક નજર કરીએ મુંબઈ સમાચારમાં 12મા પાને, જેમાં દેશ વિદેશના વિવિધ સમાચાર આપવામાં આવ્યા છે. અને હવે નજર કરીએ ત્યાર પછીના છેલ્લા 2 પાના પર. મિત્રો, મુંબઈ સમાચારના છેલ્લા 2 પાનાઓ 13 અને 14મા પાને મુખ્યત્વે મહારાષ્ટ્રના રાજકારણ, સ્થાનિક ગુનાખોરી અને માળખાગત સુવિધાઓના સમાચાર આવરી લેવામાં આવ્યા છે. મુખ્ય સમાચારમાં મનાર સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે થયેલી એક પ્રોફેસરની ઘાતકી હત્યા અને તેની ધરપકડના અહેવાલ છે, જે સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા કરે છે. રાજકીય મોરચે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે શિવસેનાના જૂથ વચ્ચેના આક્ષેપ પ્રતિ આક્ષેપો, ખાસ કરીને 11 વોર્ડમાં ભાજપની હાર માટે શિંદે જૂથ પર મુકાયેલા આક્ષેપો અને ઠાકરે જૂથની KDMCમાં ભૂમિકાની ચર્ચાઓ કેન્દ્ર સ્થાને છે. આ ઉપરાંત મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામની સમસ્યા, રેલવે દ્વારા પ્લેટફોર્મની લંબાઈ વધારવાની યોજના અને ઐતિહાસિક ટર્નટેબલ સીડીના રિસ્ટોરેશન જેવા નગરપાલિકા અને પરિવહનને લાગતા સમાચારો પણ વિગતવાર આપવામાં આવ્યા છે. સમગ્ર રીતે જોતા આ પાનું મુંબઈના સામાજિક રાજકીય વાતાવરણ અને સ્થાનિક વહીવટી પ્રશ્નોનું ઝીણવટભર્યું ચિત્ર રજૂ કરે છે. મિત્રો, હવે વાત કરીએ આજના અન્ય અગ્રણી ગુજરાતી અખબારો પર. તો ગુજરાત સમાચારની તો પદ્મ એવોર્ડ્સની સાથે સાથે હરમનપ્રીત કૌરને પણ સ્થાન મળ્યાનો ઉલ્લેખ છે. કેરળના પૂર્વ CM અચ્યુતાનંદને મરણોત્તર પદ્મ વિભૂષણ, ગુજરાતમાંથી પદ્મ પુરસ્કાર મેળવનારા 5 મહાનુભાવોના નામ અને તેમના ક્ષેત્રનો વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે જજોની બદલી અંગેના વિવાદના સમાચારને પણ ટોચ સ્થાન મળ્યું છે. અને
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતની જીતના સમાચાર પણ અહીં તમને જોવા મળશે. દિવ્ય ભાસ્કર અને નવ ગુજરાત સમયમાં ધર્મેન્દ્ર, રોહિત શર્મા સહિત 131 હસ્તીને પદ્મ એવોર્ડ, આ છાપામાં એવોર્ડ વિજેતાના ફોટા સાથે રજૂઆત કરવામાં આવી છે. જ્યારે સંદેશ અખબારમાં નજર કરીએ તો ટોલ ટેક્સમાં વાહન ચાલકોને 70%ની બમ્પર છૂટ હેડલાઇન વાંચવા મળે છે. સંદેશ અખબારે પદ્મ એવોર્ડ કરતા પ્રજાના હિતના મહત્વના નિર્ણયને મુખ્ય હેડલાઇન બનાવી છે. તો મિત્રો, મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગી છે અને આ કાર્યક્રમ અંગેના જો આપના કોઈ પણ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને તમે વાંચતા રહો, જોતા રહો મુંબઈ સમાચાર.